બોલિવૂડ હંમેશા ચમક ધમક અને ગ્લેમરસ માટે જાણીતું છે, પણ આ ઇન્ડસ્ટ્રીમાં સંબંધો જેટલા સુંદર લાગે છે એટલા નાજુક હોય છે. કારણ કે બોલિવૂડ સ્ટાર ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહૂજાના છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. બંનેએ વર્ષ 1987માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને આજે 38 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, પરંતુ હવે બંનેના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા છે. ચલો તમને જણાવીએ તેમની ડિવોર્સની હકીકત શું છે. વિગતવાર માહિતી આપી. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ. ગોવિંદા અને સુનીતાની લવ સ્ટોરીની શરૂઆત થાય છે 80ના દાયકાના મધ્યમથી. એક સારા પરિવારમાંથી આવેલી સુનીતા અને એક સ્ટ્રગલ કરતા ગોવિંદાએ 1987માં લગ્ન કર્યા. તે સમયે ગોવિંદા એક સ્ટાર નહોતો, પરંતુ થોડા વર્ષો બાદ તેમનું કરિયર આકાશે સ્પર્શવા લાગ્યું. તેમના લગ્નમાં પ્રેમ પણ હતો અને પડકારો પણ હતા. ગોવિંદાની સફળતાએ તેમને વ્યસ્ત માણસ બનાવી દીધો અને વ્યસ્ત અભિનેતા બનાવી દીધો. એવું પણ જાણવા મળ્યું છે કે 12 વર્ષથી સુનીતા પોતાનો જન્મદિવસ એકલા ઉજવી રહી છે. સમાચાર મુજબ સુનીતા તલાક ઈચ્છે છે, જ્યારે ગોવિંદા સંબંધ સાચવવા માંગે છે. જ્યારે ગોવિંદાને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો નહીં. તેમણે કહ્યું કે હું મારા બિઝનેસ અને ફિલ્મ પ્રોજેક્ટ પર ધ્યાન આપવા માંગી રહ્યો છું. તેમણે તલાક અંગેની ચર્ચા પણ નથી કરી અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયાથી અને મીડિયાથી ગોવિંદા દૂર રહેવા માંગે છે. તેના મેનેજરે પણ સ્વીકાર્યું છે કે પરિવારના કેટલાક સભ્યોએ કેટલાક નિવેદનો આપ્યા છે, જેના કારણે વાતો વધુ ઉગ્ર બની છે. બીજી તરફ સુનીતાએ તેમના જીવન વિશે ખુલ્લા હૃદયે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મને કોઈ ફરક પડતો નથી. તેમણે એ પણ જણાવ્યું હતું કે તેઓ અને તેના બાળકો અલગ રહી રહ્યા છે. મિત્રો, અફવા એ પણ હતી કે સુનીતાએ ગોવિંદાને લીગલ નોટિસ મોકલી છે. જોકે ગોવિંદાના મેનેજરે જણાવ્યું છે કે તેમને હજુ સુધી નોટિસ મળી નથી. અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ આ મુદ્દે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. 90ના દાયકાના ગોવિંદા બોલિવૂડ પર રાજ કરતા હતા. તેમનો કોમેડી અને ડાન્સનો અંદાજ આજે પ્રખ્યાત છે, પણ 2000 પછી તેમનું કરિયર સીધું ધીમું પડી ગયું. ઘણા એક્ટરો જેમ કે અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના અને સની દેઓલે કમબેક કર્યું. તો મિત્રો, આ હતી ગોવિંદા અને સુનીતાના ડિવોર્સની મહત્વપૂર્ણ માહિતી. હજુ સુધી બંનેના ડિવોર્સની કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી. તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો.